સુરતમાં ભાજપના કોર્પોરેટર અને અધિકારી વચ્ચે વિવાદ સર્જાયો। વરાછાના ડેપ્યુટી ઇજનેર સાવન પટેલે શોકોઝ નોટિસ પાઠવવામાં આવી। ભાજપના કોર્પોરેટર સ્વાતિ ક્યાળા સાથે શાબ્દિક ટપાટપી થઈ। સાવન પટેલને વોટ્સએપ ગ્રુપમાંથી રિમૂવ કરાયા છે અને પોતાની બદલી અને સસ્પેન્ડ કરી દેવાની વાતો કરી હતી। શાબ્દિક ટપાટપીની વોટ્સએપ ચેટ સામે આવી છે અને સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ છે। નજીકના દિવસોમાં બદલી થાય તેવા એંધાણ જોવામાં આવી રહ્યા છે। મનીષ પરમાર જોડાઈ ગયા છે। મનીષ, શું છે આ ચેટમાં, શેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? જી બિલકુલ, વાત કરીએ તો 2 દિવસ અગાઉ એક ચેટ વાયરલ થઈ હતી જેમાં સ્વાતિ કાળાએ કહ્યું હતું કે તેમના વિસ્તારમાં છે તે કામ નથી થતા, જેને લઈને જવાબદારી સ્વીકારે અને કામ કરે તેવું કહ્યું હતું। ત્યારે કોર્પોરેટરના જવાબના બદલામાં જે સાવન પટેલ છે, એસએમસીના અધિકારી છે, તેમણે જવાબ આપ્યો હતો કે કામ નહીં થાય, જે થાય તે કરી લેવું, તમારે બદલી કરાવી હોય તો બદલી કરાવી દેવું। મહત્વની વાત એ છે કે આ જે ગ્રુપ છે તે મહાનગરપાલિકાનું બનાવવામાં આવ્યું છે અને મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ પણ અંદર સામેલ છે। જો જાહેર કહેવાય કે જાહેરમાં જ આ રીતના વોટ્સઅપની અંદર આ રીતના જવાબ આપવામાં આવતા હોય, જેને લઈને ઉગ્ર રોષ ફેલાયો હતો આ જે સાવન પટેલ અધિકારી છે તેના વિરુદ્ધમાં। ત્યારે અત્યારે મહાનગરપાલિકા તરફથી આ સાવન પટેલને છે તે શોકોઝ નોટિસ આપવામાં આવી છે કે તેમણે આ રીતનો ઉડાવ જવાબ એક જે કોર્પોરેટરને કઈ રીતના આપી શકે। જી આભાર તમામ વિગતો માટે મનીષ।